गुजरात की हवा में व्यापार है साहिब। अमदावादना डॉन लतीफ ઉપર બનેલી શાહરૂખ ખાનની રઈસ ફિલ્મનો આ ડાયલોગ છે, પણ આજના ખાનગી આરોગ્ય ક્ષેત્રને આ ડાયલોગથી કોઈ લેવા દેવા નથી। રાજ્યમાં ખાનગી આરોગ્ય ક્ષેત્ર હવે સેવાકીય પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે બહાર નીકળી અને તેનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે। હા, પણ હકારાત્મક પાસું એ પણ છે કે જૂજ તબીબો જે આંગળીના ટેડવે ગણી શકાય તેઓ આજે પણ દર્દીઓને સારી અને સાચી રીતે સમજે છે અને જોતા હોય છે। ઘરમાં ક્લિનિક હોસ્પિટલ બનાવીને સર્જરી કરનાર તબીબો લોકોના જીવ સાથે રમે છે। આવું હું નથી કહેતો, તો આખરે આવું કોણ કહી રહ્યું છે? તો આ વાક્ય છે ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠનું। શું છે વિગતવાર સમાચાર, આવો નજર કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને આપણી સાથે હું છું ઇસ્માઇલ જબા, કેમેરાની પાછળ છે યુનુસ જબા। માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતા સર્જાયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓ મોટો રીટમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇનીની ખંડપીઠે સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક હોસ્પિટલો કે ક્લિનિકના ડોક્ટરો તેમના ઘરમાં હોસ્પિટલ ચલાવે છે અને કાયદાથી વિરુદ્ધ જઈ સર્જરી પણ કરે છે। આ તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે, જે અત્યંત જોખમી બાબત છે। રાજ્ય સરકારે કહ્યું હતું કે 1 થી 50 પથારી ધરાવતી ક્લિનિક હોસ્પિટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, જો હવે કાયદા કે નિયમોનો ભંગ કરાશે તો પહેલી વાર 10,000 અને બીજી વાર 50,000 દંડ કરાશે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપા કાંડની સુઓ મોટો રીટની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી કમલભાઈ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ ઘડવામાં આવ્યું છે। અગાઉ 50 બેડથી ઓછી બેડની હોસ્પિટલ કાયદા હેઠળ કવર નહોતી, પરંતુ હવે આ રૂલ્સ બધી જ હોસ્પિટલો અને ક્લિનિક માટે કવર થઈ જાય છે। જો કે હાલ સ્ટેટ કાઉન્સિલ સંપૂર્ણપણે કાર્યરત નથી, પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે। હાઈકોર્ટે ટકોર કરી હતી કે મિનિમમ સ્ટાન્ડર્ડ શું સેટ કરવામાં આવ્યા છે, રજીસ્ટ્રેશન પહેલા કોઈ ઇન્સ્પેક્શન પ્રક્રિયા છે કે કેમ? સરકારે કહ્યું હતું કે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પિટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવી છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર ઔપચારિકતા ન બની રહે એવી ટકોર હાઈકોર્ટે કરી હતી। હાઈકોર્ટે કહ્યું હતું કે સ્ટેટ કાઉન્સિલ કાર્યરત નથી ત્યારે ઇન્સ્પેક્શન કઈ રીતે થઈ શકે છે? રજીસ્ટ્રેશન પહેલા જો ઇન્સ્પેક્શન ન થાય તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની જશે। રજીસ્ટ્રેશન વગરના અનેક લોકો ઘરમાં ક્લિનિક ચલાવે છે અને સર્જરી પણ કરે છે। એલોપેથિક તબીબો પણ સર્જરી કરે છે। દરેકને કંઈક ને કંઈક પણ નાણાકીય લાભ પણ આવી પદ્ધતિથી ચાલતા ક્લિનિકને કારણે મળે છે। ડોક્ટરે ઘરમાં સર્જરી કરી હતી એવી ચોંકાવનારી ઘટનાઓ અમારી સામે આવી છે એવું હાઈકોર્ટ કહે છે, જે ખૂબ ડરામણી છે। આવી અનેક ઘટના હોઈ શકે કે જેમાં લોકોની જિંદગી સાથે રમત રમવામાં આવે છે। તેથી આ મામલે મિનિમમ સ્ટાન્ડર્ડ તો હોવો જ જોઈએ। સરકારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના નિયમોમાં જરૂરી સુધારા વધારા કરાયા છે। ઇન્સ્પેક્શનની જોગવાઈ, તબીબી લાયસન્સ, ટેકનિકલ સ્ટાફ અને મશીનરીની ચકાસણીની જોગવાઈ કરાઈ છે। તે સિવાય નિયમ ભંગ કરનારને પહેલી વાર 10,000 અને બીજી વાર 50,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે। હવે થોડી વાત પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત રાજ્યમાં મોટા ભાગોમાં ચાલતા ગેરકાયદેસર એલોપેથિક સારવાર કરતા તબીબો વિશે પણ કરી। ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલ તેમજ સેન્ટ્રલ હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલના નિયમો મુજબ હોમિયોપેથિક તબીબો એલોપેથિક સારવાર કરી શકતા નથી। ઉપરાંત નેશનલ મેડિકલ કાઉન્સિલ સ્પષ્ટપણે કહે છે કે જે તબીબો જે પેથીમાં ભણ્યા હોય, મતલબ શિક્ષણ મેળવ્યું હોય, એ જ પેથીમાં દર્દીની દવા સારવાર કરી શકે છે। પરંતુ ગુજરાતમાં હોમિયોપેથિક તબીબો ફિઝિશિયન એન્ડ સર્જનનું મસ્ત મોટું પાટિયું મારીને તમામ પ્રકારની દવા સારવાર કરી રહ્યા છે અને આ બાબત સરકાર તેમજ જે તે જિલ્લાના આરોગ્ય અધિકારીને ખબર હોય છે, પણ ચલતી કા નામ ગાડી એમ બધું ચાલી જતું હોય છે। પણ હવે આવનાર સમય
ગેરકાયદેસર એલોપેથિક સારવાર કરનારાઓ માટે ખૂબ જ કઠિન સાબિત થવાનું છે, કારણ કે ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાગુ થવાનો છે. પ્રથમ આ કાયદો પંચમહાલમાં લાગુ કરાય તેવી શક્યતાઓ છે, જેમાં જિલ્લા કલેક્ટરને ચેરમેન બનાવવા છે અને CDMO એટલે કે સિવિલ સર્જનને તપાસ અધિકારી તરીકે નિમાશે. ત્યાર સાથે જ જિલ્લા આરોગ્યની ટીમ પણ કાર્યરત હશે. એમાં દરેક હોસ્પિટલ અને ક્લિનિક ધારકોએ ખૂબ જ દવા સારવાર અંગેની માહિતી આપવી પડશે. સાથે જ જે પેથીમાં શિક્ષણ મેળવ્યું છે એ જ પેથીમાં દવા સારવાર કરવી પડશે. હવે એલોપેથિક સારવારની લહાઈમાં હોમિયોપેથિક એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ પણ વિચારવું પડશે, કારણ કે હવે હોમિયોપેથિક ડિગ્રી ધારકો માટે એલોપેથિક સારવાર અશક્ય બનશે એવા સંજોગો સમજાઈ રહ્યા છે. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન છે ટચ કરજો, તાકે આવા સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.